સ્વામિનારાયણ બધા બોલતા નથી. અરે મહારાજ કે છે જે અમને સર્વ કરતા હરતા જાણે ને અમને સદા સાકાર માને એ જેવો તેવો હોય તોય અમને ગમે છે. તમે આમાં કઈ સમજ્યા? હું તમને શું બોલાવડાવું? સ્વામિનારાયણ કોણ છે? ભગવાન છે. ભગવાન છે એટલે સર્વ કરતા હરતા છે. મહારાજ કહે છે અમને સદા સાકાર જાણે જેવો તેવો હોય. હવે જેવો તેવો તો કેવો તેવો? વચનામૃતના શબ્દ છે. જેવો તેવો એટલે સાધન દશાનું બળ. આપણે ત્યાં ઘણા બધા એવા છે અઠવાડિયે મહિને એકવાર નારાયણ મુનિ દેવને મળવા આવે, કેટલાક ઝૂમે તે ઝૂમમાં. હવે એવા બી જે ભક્ત હોય ને એ જો આ નારાયણ મુનિ દેવને ભગવાન માને તો એનું કલ્યાણ થાય. સ્વામિનારાયણ ભગવાન છે અને જે ભગવાન હોય એ સર્વોપરી જ હોય. કારણ કે ભગવાન તત્વથી ઉપરી તત્વ કોઈ છે નહીં. ભગવાન એટલે વાત પૂરી થઈ. આ દુનિયામાં કેટલા ભગવાન છે? એક જ છે કે બે છે? મહારાજે એની સ્પષ્ટતા કરી કે બે ભગવાન હોય, એકથી અધિક ભગવાન હોય તો એક કે વરસાદ કરવો. આપણી સભામાં પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી પધારી રહ્યા છે. પૂજ્ય મોહન સ્વામી આવો બધા ઉભા થઈને તાળીઓનો ગડગડાટ કરી બોલો લક્ષ્મીનારાયણ નારાયણની દેવની જય. ગડગડાટ કરી. પૂજ્યપાદ લાલજી મહારાજ બહુ કૃપા કરીને પધાર્યા. લાલજી મહારાજે પાછળ જોવે છે. વિદેશોમાં અમેરિકા હોય, આફ્રિકા હોય, યુરોપ હોય, ઓસ્ટ્રેલિયા હોય અને અહીં વડતાલમાં ભાઈ દેવની સેવા કરનાર લાલજી મહારાજને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સેવા લાલજી મહારાજ કરે છે. વડતાલના દેવોની સેવા જે ભાગશાળી હોય એને અને ગાદી પર પીઠાસીન થઈ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પૂજ્ય લાલજી મહારાજ શ્રી દેવોની સેવાનો જ્યારે જ્યારે પણ અવસર મળે છે ત્યારે લાલજી મહારાજ શ્રી હોય કે પૂજ્યપાદ મહારાજ શ્રી હોય, સવારે વહેલા જવાનું હોય, રાત્રે મોડું થાય તો સેવામાં તો પહેલા પહોંચી જાય છે. એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ કરીએ. સુરતમાં અને એમાંય આપણા આ રામપુરા મંદિર ઉપર પૂજ્યપાદ મહારાજ શ્રી હોય કે લાલજી મહારાજ હોય, જ્યારે પણ આવવાનું થાય ત્યારે હરખાતા પૂજ્યપાદ લાલજી મહારાજના ચરણોમાં વંદના કરીએ. હું વાત કરતો હતો લોયા ગામ.